વર્તમાન અલભ્ય ખનિજોનું ભૂરાજકારણ. લેખક નીતિન કોઠારી. વૈશ્વિક રાજકારણમાં ભૂરાજકારણ જીઓપોલિટિક્સ શબ્દ વધુ પ્રચલિત થયો છે. ભૂતકાળમાં શક્તિશાળી દેશો પોતાનું પ્રભુત્વ સ્થાપવા વિસ્તાર, શક્તિના સાધનો, વેપાર વણજને પ્રાધાન્ય આપતા હતા. 1859માં યુએસમાં થયેલી ખનિજ તેલની શોધ, જે પશ્ચિમ અને મધ્ય એશિયાના દેશો માટે આશીર્વાદરૂપ બની. વિકસિત દેશોએ વિવિધ દેશોમાં ખનિજ તેલના કૂવા ખોદીને રોયલ્ટી મેળવવા ટેકનોલોજી, કૂટનીતિ, શસ્ત્રો, ખાદ્ય સામગ્રી વગેરેને પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે વિકાસશીલ દેશોએ પણ વિકાસ સાધવા માટે તે દેશોનું ક્રૂડ મેળવીને પોતાની રિફાઇનરીમાંથી નીકળેલા કચરાને આધારે અનેક ઉદ્યોગો ઊભા કર્યા છે. સમય સંજોગો બદલાતા રહે છે તેમ ભૂરાજકારણના નવા આયામો પણ ઊભા થાય છે. જેમાં નવો આયામ તે અલભ્ય ખનિજો છે. આ અલભ્ય ખનિજોનો આવિષ્કાર 1787માં સ્વીડનના લશ્કરી અધિકારી લેફ્ટનન્ટ કર્નલ એક્સેલ એરેન્યુસે કર્યો હતો, જે ખનિજ ગેડોલિનાઇટ છે. ત્યારબાદ 1803માં જર્મનીના જ્હોન જેકોબે અલભ્ય ખનિજ સીરિયમની શોધ કરી હતી. આમ ક્રમશઃ આ અલભ્ય ખનિજો શોધાતી ગઈ. આ મુખ્ય ખનિજોમાં નિયોડિમિયમ, સીરિયમ, લાથાન્યુમ, ઇટરબિયમ, પ્રાસોડિયમ, સમારિયમ અને પ્રોમેથિયમ છે. આ સિવાય અન્ય ખનિજોમાં સ્કેન્ડિયમ, ડિસ્પ્રોસિયમ, ટર્બિયમ, યુરોપિયમ અને કોબાલ્ટ છે. પરંતુ સૌથી અલભ્ય ખનિજ ક્વાથુઆઇટ ગણાય છે. વિશ્વમાં આ અલભ્ય ખનિજોનો ભંડાર આશરે 130 મિલિયન ટન હોવાનો અંદાજ છે. આ અલભ્ય ખનિજોના જથ્થાને લક્ષ્યમાં રાખીને પહેલા 10 દેશોમાં ચીન 44 મિલિયન ટન, બ્રાઝિલ 21 મિલિયન ટન, ભારત 6.9 મિલિયન ટન, ઓસ્ટ્રેલિયા 5.7 મિલિયન ટન, રશિયા 3.8 મિલિયન ટન, વિયેટનામ 3.5 મિલિયન ટન, યુએસ 1.9 મિલિયન ટન, કેનેડા 1.5 મિલિયન ટન અને ટાન્ઝાનિયા 1.00 મિલિયન ટન છે. વિશ્વના કુલ 195 દેશમાંથી ફક્ત 36 દેશો પાસે જ અલભ્ય ખનિજો છે, જેમાંથી 50% દેશો પાસે તો 2%થી પણ ઓછી આ ખનિજો છે. આપણા પાડોશી દેશોમાં પાકિસ્તાન અને મ્યાનમાર પાસે થોડો ઘણો જથ્થો રહેલો છે, જ્યારે બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવ પાસે ખનિજો નહિવત છે. આ અલભ્ય ખનિજોનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, મિસાઇલ, ડ્રોન, રોબોટ્સ, સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, એલઈડી લાઇટ, અણુભઠ્ઠી, સેન્સર્સ, યુદ્ધ જહાજો, ઉપગ્રહો, વિમાન, યંત્રો, પવનચક્કીઓ, શક્તિને પુનઃ ઉપયોગી બનાવવા દવાઓ અને ખાદ્ય પ્રક્રમણોના ઉપયોગમાં થાય છે. આજે તો વિશ્વના મોટા દેશો સમયને અનુરૂપ થવા માટે અલભ્ય ખનિજો મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં વિશ્વની મહાસત્તા ગણાતી યુએસએ પણ ભવિષ્યને લક્ષ્યમાં રાખીને અલભ્ય ખનિજો મેળવવા રાજકીય આટાપાટા કરવા મજબૂર થવું પડ્યું છે. જેમ કે ચીન પાસેથી અલભ્ય ખનિજો મેળવવા માટે તેને જાહેર કરેલ ટેરિફ એટલે કે જગાતની ટકાવારીમાં ઘટાડો કરવો પડ્યો છે. આમ ચીન આજે અલભ્ય ખનિજ માટે હુકમનો એક્કો બની ગયું છે. તેની પાસે અલભ્ય ખનિજોનો સૌથી વધુ અનુમાનિત જથ્થો હોવા છતાં અન્ય દેશો પાસેથી આ ખનિજો મેળવવા વિવિધ દેશો ઉપર ઉપકૃત થઈને અથવા સામ દામ દંડ ભેદની નીતિ અખત્યાર કરીને
તે દેશોનો જથ્થો મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે. જેમ કે યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધમાં સમાધાન કરાવવા જે પ્રયત્નો કરે છે, તે માટે યુક્રેનની અલભ્ય ખનિજો મેળવવાની તે શતરંજી ચાલ ચાલી રહ્યું છે. એ જ રીતે ચીનની ઉત્તરે આવેલા મોંગોલિયા દેશના અંતરિયાળ ભાગમાં રહેલી અલભ્ય ખનિજો મેળવવા તે પેંતરા રચી રહ્યું છે. ભારતના પડોશી દેશ મ્યાનમારના મોગોક પ્રદેશમાં સંગ્રહેલી અમૂલ્ય ખનિજ મેળવવા બૌદ્ધ સંસ્કૃતિને માધ્યમ બનાવવા પ્રયત્નશીલ છે. આમ ચીન અલભ્ય ખનિજ મેળવવા કાગના ડોળે ચાંપતી નજર રાખી રહ્યું છે. આજે અલભ્ય ખનિજો પર પ્રભુત્વ ધરાવતા ચીનનો સામનો કરવા વૈશ્વિક સ્તરે વિશ્વના દેશોએ સંગઠિત થઈને ગહન સંશોધનો કરવા જરૂરી બન્યા છે. ભારત આજે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે દેશો સાથે અલભ્ય ખનિજોની શોધખોળ માટે ઘનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યું છે, જેથી ડ્રેગનના ભરડાની ભીંસથી દૂર રહી શકાય.